નમસ્તે. સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે રશિયન ક્રાંતિની અંદર છેલ્લે જે વાત અધૂરી હતી એને આગળ લઈ જઈશું. આપણે વાતને આગળ વધારીએ તે પહેલાં આપણે યાદ રાખીશું કે આપણો પ્રયત્ન શું છે. આપણો એટલે કે એ સમયના લોકો જે પરિવર્તન ઈચ્છે છે એ પરિવર્તનનો હેતુ શું છે એ આપણા મગજમાં સતત રહેવું જોઈએ. આપણે વાત કરેલી છે કે સમાજના વધારે ને વધારે લોકો સુખી કઈ રીતે થાય. જેણે પણ કંઈ વિચાર્યું એણે યોગ્ય વિચાર્યું હોય છે, પણ એનો અમલ કરનાર જે લોકો હોય છે એ જુદા હોય છે. અમલ કરવા જઈએ ત્યારે પરિસ્થિતિ વિચાર કર્યો હોય ત્યારે જુદી હોય છે, અમલ કરવા જઈએ ત્યારે બદલાયેલી હોય છે, અને બદલાયેલી પરિસ્થિતિની અંદર તમારે નવા નિર્ણયો લેવા પડતા હોય છે. જેમ કે આપણે અહીંયા વાત કરીશું કે સામ્યવાદની વાત કરીએ એટલે સામ્યવાદનો જે વિચાર છે એ આપનાર કાર્લ માર્ક્સ હતો. લેનિન એનો અનુયાયી હતો. એ કાર્લ માર્ક્સના વિચારો પ્રમાણે જ શ્રમજીવીઓનું સ્વપ્ન જે છે સાકાર કરવા માંગે છે. પણ હકીકતમાં જ્યારે એ સામ્યવાદનો વ્યવહારની અંદર એને અમલ કરવા અથવા તો સફળ બનાવવામાં જ્યારે કામગીરી આરંભવામાં આવે છે ત્યારે વચ્ચે ઘણા બધા સમાધાન કરવા પડતા હોય છે. એ સમાધાનના પરિણામે જે મૂળ વિચારક જે છે જેણે જે વિચાર કર્યો છે અને પ્રમાણે જે સમાજ બનવો જોઈએ એ સમાજ બનતો નથી. શબ્દ એનો એ રહે છે કારણ કે એ પ્રચલિત થઈ ગયો છે, પણ વ્યવહારની અંદર જે રીતે અમલ થાય છે ત્યારે એના સ્વરૂપની અંદર ઘણો બધો ચેન્જ થઈ ગયેલો હોય છે. એક વહીવટ કરતા પછી બીજો વહીવટ કરતા બદલાય છે ત્યારે પણ એનું સ્વરૂપ બદલાય છે. એક દેશમાં જે થયું એ જ સ્વપ્ન જ્યારે બીજા દેશના લોકો સેવે છે ત્યાં એનો જ્યારે અમલ કરે છે ત્યારે ત્યાં પણ દેશકાળ પ્રમાણે જે ફેરફારો કરવા પડ્યા હોય એને પરિણામે પરિણામ એક દેશમાં જે મળે છે એના કરતાં બીજા દેશની અંદર જુદા પ્રાપ્ત થાય છે. એ દેશકાળ પ્રમાણે એની અંદર જે છે બાંધછોડ પણ કરવામાં આવી હોય છે, અને માટે જ આપણે જે છે આ વાત આપણા મગજમાં રહેવી જોઈએ. આપણે જે છે યાદ રાખવાનું છે કે દેશકાળ પ્રમાણે દરેક જગ્યાએ સ્વરૂપ જુદું જુદું છે, અને જે જુદું સ્વરૂપ છે એને આપણે સમજવાની કોશિશ કરવાની છે કે કેમ ક્યાં જુદું સ્વરૂપ છે. એક જગ્યાએ જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ આપણે બીજી જગ્યાએ જોવાની અપેક્ષા નહીં રાખવી જોઈએ, કારણ કે પોસિબલ નથી હોતું. કારણ એને અમલ કરનાર જુદા હોય છે, એમનો સમય જુદો હોય છે, એમની આવડત જુદી હોય છે, એમના વિચારો જુદા હોય છે.
લક્ષ્ય પ્રાપ્ત કરવાનો એમનો રસ્તો અલગ હોય છે, એમને મળેલા ખાતર પાણી અલગ હોય છે, અને માટે વસ્તુ એક જ હોવા છતાં એ જુદી જુદી જગ્યાએ જે છે એનું સ્વરૂપ જે છે જુદું જુદું પણ છે. આપણે કુદરતી રીતે જે વસ્તુ ઉગે છે એને પણ આપણે જોઈએ છીએ તો કેટલો ફેર હોય છે. શેરડી છે, એક ખેતરમાં શેરડી ખાવ ને બીજા ખેતરમાં શેરડી ખાવ, બે શેરડીની અંદર તમને તફાવત જોવા મળે. એક જ બીજ જે છે એક જ છોડમાંથી જે છે બીજ જે તમે લીધેલા હોય અને એને પણ આપણે એ બીજને જુદી જુદી જગ્યાએ જુદા જુદા લોકો વાવે છે, જુદા જુદા સમયે જુદું જુદું ખાતર પાણી મળે છે, એક સમાન ફળ જે છે પ્રાપ્ત થતું હોતું નથી. એની અંદર થોડો થોડો ફેરફાર હોય છે. ટકાવારી ઘણી વખત બહુ ઓછી હોય એવું બની શકે ફેરફારની, પણ ફેરફાર હોય છે. એક જ માતા પિતા જે છે બાળકોને જન્મ આપે છે, છતાં પણ બે ભાઈઓ વચ્ચે ઘણી બધી સિમિલિયારિટી હોવા છતાં જે એક જ સમયે જે બાળકો જન્મે હોય છે, જોડિયા બાળકો, એના કરતાં બે ભાઈઓ જુદા જુદા સમયે જન્મ લીધો હોય છે, એમાં આપણે જોઈએ છીએ કે કેટલું બધું અંતર હોય છે. તો આ જ પ્રકારે આપણે જે છે એ યાદ રાખવાનું છે. આ યાદ રાખવું એટલા માટે જરૂરી છે કે આપણે એ પરિસ્થિતિને વધારે સારી રીતે સમજી શકીએ, અને કોઈ પણ જગ્યાએ આપણે ખોટી અપેક્ષા રાખતા હોઈએ તો એ ન રહે. લોકશાહી માટે પણ આપણે જોઈએ છીએ કે અમેરિકાની અંદર લોકશાહી છે અને આપણે ત્યાં લોકશાહી છે, ઇંગ્લેન્ડમાં લોકશાહી છે, પણ દરેક જગ્યાએ લોકશાહી જે છે એના સ્વરૂપની અંદર ફેરફાર છે, તફાવત છે. કેટલીક વસ્તુઓ સમાન છે, કેટલીક વસ્તુઓની અંદર જુદાપણું છે. તો શબ્દ તો લોકશાહી જ છે, પણ એ લોકશાહી હોવા છતાં એ ઇંગ્લેન્ડ, અમેરિકા, ભારત અથવા તો બીજા પણ ઘણા બધા દેશોમાં જ્યાં છે ત્યાં એનું સ્વરૂપ જે છે સમાન નથી, અને છતાં કહેવાય છે લોકશાહી. તો આ ક્લેરિટી જે છે એને મનમાં રાખીને આપણે ચર્ચા કરીશું. આપણે છેલ્લે ચર્ચા કરતા હતા તેમ કે રશિયાની અંદર 1904-05ની અંદર બે મહત્વની ઘટનાઓ બની, અને જેને પરિણામે જે પરિણામ આવ્યું એને આપણે 1905ની ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. ચર્ચા કરી ગયા છીએ, પણ આપણે ફરીથી સામાન્ય અછડતો ઉલ્લેખ કરીને યાદ કરી લઈએ. એ વખતે રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું. જાપાન એટલો નાનકડો દેશ હતો ને રશિયા એવો વિરાટ દેશ હતો કે આ યુદ્ધની અંદર વિજય રશિયાનો જ થાય, થવો જોઈએ. કેમ થવો જોઈએ? બહુ અગત્યનું છે. રશિયા એટલે શું એને જો આપણે યાદ કરીએ તો વિશ્વની અંદર 3 મહત્વના યુદ્ધો જે છે થઈ ગયા કે જેની અસર યુરોપ વ્યાપી તો હતી જ, વિશ્વવ્યાપી પણ હતી. નંબર 1 નેપોલિયનને ગણીશું કે નેપોલિયન જે છે એણે લગભગ યુરોપ આખું જીતી લીધું હતું. એના પતનની શરૂઆત ક્યાંથી થઈ? રશિયાથી થઈ હતી. એ જ રીતે આપણે જોઈશું કે વિલિયમ કેસર બીજો, એને પણ ખૂબ મહત્વાકાંક્ષા હતી. એને પણ યુરોપ ઉપર અને વિશ્વના બીજા દેશો ઉપર પણ રાજ કરવું હતું. પ્રથમ વિશ્વ યુદ્ધમાં એણે ઘણા બધા દેશો જીતી પણ લીધા, બહુ સારી સફળતા પણ હાંસલ કરી.
પરંતુ એનો પરાભવ પણ રશિયા સાથેના યુદ્ધથી થયો હતો. હિટલર દ્વિતીય વિશ્વયુદ્ધમાં એણે રશિયા સાથે બિન આક્રમણના કરાર કર્યા હતા. એ બિન આક્રમણના કરાર કર્યા પછી યુદ્ધ જે શરૂ થયું, બહુ થોડા વખતમાં એણે યુરોપના મહત્વના દેશોને જીતી લીધા. એણે જે ઝડપથી જીતી લીધા એના માટે આપણે એમ કહીએ કે ધડાધડ જીતી લીધા, એવું કહીએ તો પણ ચાલે. આ હિટલર જે છે એણે રશિયા સાથે બિન આક્રમણના કરાર કર્યા હતા, અને છતાં પણ એણે રશિયા ઉપર જે છે આક્રમણ કર્યું અને એના પતનની શરૂઆત હતી. આવા ત્રણ મહત્વના યુદ્ધો જે છે અને એના મહત્વના યોદ્ધાઓ એના પતનની અંદર રશિયા નિમિત્ત બને છે. વિશાળ દેશ છે, એની જુદી જુદી વિશેષતાઓ છે. પતનના કેમ થયું એની ચર્ચા અન્ય ક્યારેક આપણે ડિટેલમાં કરીશું, આજે નહીં કરીએ આપણે. પણ એટલું યાદ રાખીશું, અહીંયા આગળ આ કહેવાનું તાત્પર્ય, આપણે રશિયા કેવું વિરાટ હતું, એની વ્યૂહાત્મક એના સ્થાન અને બધાની દ્રષ્ટિએ, કે જેને કારણે એને આવા મહત્વના લોકો જ્યાં નતા હરાવી શકતા, એ રશિયાને એક નાનકડું જાપાન જે છે જ્યારે હરાવી જાય, એ કેમ બન્યું, એ બનવું જ ના જોઈએ પ્રજાની દ્રષ્ટિએ, અને છતાં બન્યું. એનાથી પ્રજા જે છે એનો રોષ જે છે ભભૂકી ઉઠ્યો હતો. અને યુદ્ધની અંદર રશિયાનો પરાભવ થયો છે, આખરી સમાચાર આવ્યા એના થોડાક જ સમય પહેલા રશિયાની અંદર બીજી એક શરમજનક ઘટના જે છે બની હતી પ્રજાની દ્રષ્ટિએ, જેને આપણે લોહિયાળ રવિવારની ઘટના તરીકે ઓળખીએ છીએ. 22 જાન્યુઆરી 1905. આ લોહિયાળ રવિવારની ઘટનાની અંદર જે રીતે નિર્દોષ પ્રજાજનો જે છે એમનું લોહી રેડાયું, અને યુદ્ધની અંદરથી પણ આખરી પરાજયના સમાચાર આવ્યા, એને પરિણામે રશિયાના પ્રજાજનોની અંદર જે અસંતોષ હતો એ કેટલો તીવ્ર હશે એ તમે સમજી શકશો. આખી ચર્ચા કરવા પાછળનું કારણ તમને જે છે સમય જે છે એ સમયનું વાતાવરણ જે છે તમારા મન અને હૃદયની અંદર ઉત્પન્ન થાય, એના માટે આપણે જે છે આ વાત કરી. ખાલી બે શબ્દો જે છે બોલી જવાથી એ ખ્યાલ ન આવે, અને માટે મને એવું લાગ્યું કે મારે આ કહેવું જોઈએ, તમને જે છે ચોખવટ કરી. રશિયા જે છે એનો પરાભવ થયો, પ્રજા, અને પ્રજાની અંદર પણ આપણે યાદ રાખીશું કે 19મી સદીની અંદર રશિયા જે છે એની અંદર બે જ વર્ગો હતા. ઉપલો વર્ગ એટલે કે સાધન સંપન્ન અને સમૃદ્ધ વર્ગ, હેવ્સ, કે જેની પાસે બધું જ હતું, અને બીજો વર્ગ હેવ નોટ, કે જેની પાસે કશું જ ન હતું.
પરંતુ ઔદ્યોગિકરણ જે થયું અને 20મી સદીની અંદર જે જુદી જુદી પ્રવૃત્તિઓ નવી જે ઉત્પન્ન થઈ, એમાં જે તકો ઉત્પન્ન થઈ, એને પરિણામે મોટાભાગના દેશોની અંદર એક નવો મધ્યમ વર્ગ જેને કહીએ એ પણ ઊભો થયો. અને આખી 20મી સદીની અંદર જે પરિવર્તનો છે, એ પરિવર્તનોની અંદર નવા મધ્યમ વર્ગ જે છે એનું ખૂબ મહત્વ હતું, એનું એની અંદર ચાવીરૂપ સ્થાન હતું. અને આ મધ્યમ વર્ગની અંદર આપણે કોનો સમાવેશ કરીએ છીએ તો ડૉક્ટરો છે, વકીલો છે, શિક્ષકો છે, થોડા મોટા વેપારીઓ છે, વગેરે વગેરે. હવે આ વર્ગ જે છે એની વિશેષતા શું હતી? તો આ વર્ગની વિશેષતા એ હતી કે અત્યાર સુધીની જે સામાજિક સ્થિતિ હતી એની અંદર રાજા એ પોતે દૈવી અધિકારના સિદ્ધાંતમાં માનતો હતો. એને એમ હતું કે હું જે છે એ સામાન્ય પ્રજાજનો કરતા જુદો છું. એમની પાસે જે શક્તિ છે એના કરતા મારી પાસે વિશેષ શક્તિ છે. અને મારું સર્જન જ રાજ કરવા માટે થયેલું છે. રાજાની સાથે જોડાયેલો વર્ગ એ ધર્મ સત્તા સાથે સંકળાયેલો વર્ગ હોય કે વહીવટ સાથે સંકળાયેલો વર્ગ, પણ ઉપલો વર્ગ કે જેની અંદર ઉમરાઓ છે, પાદરીઓ છે, મોટા પાદરીઓ, નાના નહીં, જેમનો સમાવેશ થાય. આ લોકો જે છે એમની વિશેષતા એ હતી કે એ પણ એવું સમજતા હતા કે અમે પણ રાજા જેટલી નહીં પણ સામાન્ય પ્રજા કરતા વિશેષ આવડત સાથે જન્મ્યા છે. અમારો પણ જન્મ જે છે એ વિશેષ આવડતો પ્રાપ્ત કરીને થયેલો છે, અને માટે અમે વિશેષ બુદ્ધિવાળા છે, વિશેષ હક્કો એ અમને મળવા જોઈએ. અમારું જન્મ પણ હુકમ આપવા માટે થયેલું છે. સામે પક્ષે જે સામાન્ય વર્ગ હતો એ એવું સમજતો હતો કે આ અમારું નસીબ છે, અમારી જે સ્થિતિ બરાબર નથી એના માટે રાજાનો કોઈ વાંક નથી. આ અમારા કર્મોનું ફળ છે, જે અમારે આ જન્મમાં તો ભોગવવાનું છે. કારણ કે અત્યારે જે જન્મ મળ્યો છે ગયા જન્મના કર્મો જે છે એનું ફળ હોવાથી આ જન્મમાં તો એ ફળ ભોગવવાનું જ છે ને એ સ્થિતિ પ્રમાણે જીવવાનું છે. પણ જો તમે આ જન્મમાં સારા કર્મો કરો તો આવતો જન્મ છે, નેક્સ્ટ બર્થ, એ જે છે કોઈ સુખી કુટુંબની અંદર થાય, કોઈ ધનવાન માતા પિતાને ત્યાં જન્મ થાય, અને જન્મની સાથે જ સુખ જે છે પ્રાપ્ત થાય. દુઃખ જે છે જોજનો દૂર રહે. આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને
જન્મ જેવા કુટુંબની અંદર થયો કે જેને પરિણામે એમને બધું મળ્યું. એમને ન જોઈતું હોય તો પણ મળી જાય. અને બીજા લોકો વર્ષોથી સ્વપ્ન જોતા હોય છતાં એમને કશું ન મળે. ઘણા બધા દાખલા છે, તમે આસપાસની અંદર તમને જોવા મળશે. રાજાશાહીની અંદર તમારો જન્મ રાજાના ઘેર થયો એટલે તમે રાજા થવાને લાયક, ભલે પછી એ આવડત હોય કે ના હોય. તો ઘણું બધું જે છે આવી રીતે જન્મના આધારે મળતું હતું ને લોકો આવી રીતે દૈવી અધિકારના સિદ્ધાંતમાં માનતા હતા કે અમારો જન્મ જે છે એ વિશેષ આવડતો સાથે થયેલો છે, વિશેષ બુદ્ધિ અમને આપીને અહીંયા આ પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે. પ્રજા પણ એવું માનતી હતી કે આ લોકોની પાસે આવી શક્તિ છે અને અમે શક્તિ વગરના છે. પણ મિત્રો, આ મધ્યમ વર્ગ જે છે એવો વર્ગ હતો કે આ બેમાંથી એક પણની વાત માનતો ન હતો. એને પોતાને જે છે એવું લાગતું હતું કે આનું કારણ, જે લોકોને જે દુઃખ છે એનું કારણ જે છે, જે પણ વહીવટી વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકો જે છે એમની અણઆવડતને કારણે આ શક્ય છે. વહીવટની અંદર સારા માણસો આવે, સમજદાર માણસો આવે, લાગણીશીલ માણસો આવે અને જો સારી રીતે વહીવટ કરે તો ચોક્કસપણે પ્રજા જે છે એને તકલીફો સહન કરવાની ના જ આવે. ટૂંકમાં પ્રજાના દુઃખનું કારણ એ એમના કર્મોનું ફળ નથી, એ એમનું નસીબ નથી. પણ કોઈક વ્યક્તિ જે છે, કોઈક વ્યક્તિ જે હોય તે, એ રાજા હોય, ઉમરાવ હોય, પાદરી હોય, કોઈ પણ હોય, પણ કોઈક વ્યક્તિ એનું વર્તન જે છે અમારી આ સ્થિતિ માટે જવાબદાર છે. અને મધ્યમ વર્ગ એ હતું કે એને ખબર પડતી હતી જ્યારે કે આ કોણ આમાંથી જવાબદાર છે, કઈ સંસ્થા જે છે જવાબદાર જે છે, એની અંદર કેવા પ્રકારનો બદલાવ જે છે જરૂરી છે, એને ખબર પડતી હતી. ટૂંકમાં અન્યાય કોણ કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, એની સામે લડવું પડે તો કેવી રીતે લડવું, આ બધી બાબતોની અંદર આ મધ્યમ વર્ગ જે છે એ બહુ મહત્વનો હતો. એણે જુદી જુદી જગ્યાએ જુદા જુદા દેશોની અંદર નેતૃત્વ પૂરું પાડ્યું હતું અને પરિણામે પરિવર્તનો થયા હતા. 1905ની જે ક્રાંતિ છે એની અંદર આ મધ્યમ વર્ગે આ રીતે અગત્યનો રોલ ભજવ્યો. શ્રમિકોએ સંગઠનો કરેલા હતા, પણ એમને નેતાગીરી જે છે એ પૂરી પાડવાનું કામ આ વર્ગે કર્યું હતું. આપણે બરાબર યાદ રાખવું પડશે કે આપણે સામ્યવાદી ક્રાંતિ જે છે એનો અભ્યાસ કરીએ, એનો અર્થ એ નથી કે રશિયાની અંદર સામ્યવાદ સિવાય પરિવર્તન ઈચ્છનારા, ચાહનારા બીજા કોઈ હતા જ નહીં. એક દેશની અંદર જે છે પરિવર્તન જુદી જુદી રીતે લાવનારા જુદા જુદા અનેક લોકો, અને એમાં પણ જે શ્રમજીવી વર્ગ જે છે કે જે રીતે ટેવાઈ ગયેલો હતો, એને કોઈ એમ કે શ્રમજીવીઓના હાથમાં સત્તા, એટલે એને તો એમ લાગતું હતું કે જાણે કે કોઈક આપણી મશ્કરી કરી રહ્યું છે. આપણે અને સત્તા
એમને સ્વપ્ન પણ નહોતું આવતું. કોઈ કહે છતાં એમનું મન અને હૃદય એ વાતને સ્વીકારતું જ ન. ક્રાંતિ આપણે 1917માં થઈ હતી ને આપણે તો એ પહેલાની પરિસ્થિતિની વાત કરીએ છીએ. હું આજે 2022ની અંદર પણ મને કોઈક મળવા આવે અને એમને કહું કે બેસો, તો લોકો બેસતા નથી હોતા. એ વિદ્યાર્થી પણ હોઈ શકે, વિદ્યાર્થીના વાલી હોય, એ ઊભા રહે છે. એમની બોડી લેંગ્વેજ જોતા એ લોકો એવું કહેવા માંગતા હોય છે કે આ ચેર જે છે અમારા માટે બેસવા માટે નથી, અમારાથી અહીં ના બેસાય. તો તમારા જેવા કોઈક બીજા સાહેબ જે છે એ તમને મળવા આવેલા હોય, તમારે કંઈક મિટિંગ કરવાની હોય તો એ અહીંયા બેસી શકે. આ ખુરશી ઉપર અમારાથી ના બેસે. મારે એમની પાસે 2-5 મિનિટ તો જે છે રકઝકમાં જાય. મારે કહેવું પડે કે તમે ઈચ્છો છો કે હું તમારી વાત સાંભળું? તમે જો અહીંયા ખુરશી ઉપર બેસશો તો હું તમારી વાત સાંભળીશ. આ ખુરશી બેસવા માટે છે. કોઈ પણ વ્યક્તિ એની ઉપર બેસી શકે. એ ખાલી છે. ખાલી ખુરશી ઉપર જે છે તમે બહારથી આવ્યા છો, તમે બેસો તો તમને અનુકૂળ લાગશે, સારું લાગશે, બેસો. તમે ઈચ્છતા હોય કે હું તમારી વાત સાંભળું તો બેસો. પછી એ લોકો ના છૂટકે બેસતા હોય છે. પરિવાર પણ પાછા આવે તો પાછી એની રકઝક કરવી પડે. તો અહીંયા સમજવાનું એ છે કે જો 2022ની અંદર જે છે આ પ્રકારની પરિસ્થિતિ હોય તો 1917 કે પહેલાના 25-50 વર્ષોની અંદર કોઈ શ્રમિકોને એમ કહે કે તમારે સત્તાના સૂત્રો જે છે સંભાળવાના છે, ત્યારે એ માણસ જે છે એ કહેનારને જોયા જ કરતો હતો કે શું કહે છે. કહેનારનું કંઈક ચસકી તો નથી ગયું નહીં, એને માન્યામાં જ નહોતું આવતું કે અમે એને સત્તામાં આપણે આમ બોલી જઈએ કરીએ એક આખી જુદી વાત છે. પણ આપણને સમય જે છે આપણે અભ્યાસ કરતા એ સમય આપણા મન અને હૃદયની અંદર ઊભો થવો જોઈએ. અને માટે તમને અમારે વાત કરવી જરૂર દેખાય છે. આવું એ વાતાવરણ અને એની અંદર જે આ મધ્યમ વર્ગ જે છે એણે લોકોને જે સમજ પૂરી પાડી એ બહુ મહત્વનું છે. આપણે જે 1917માં જે ક્રાંતિ થઈ એને પણ યાદ રાખીશું કે એક ક્રાંતિ નથી. 1917માં પણ 2 ક્રાંતિ થઈ હતી. પહેલી ક્રાંતિ જે છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર જૂના કેલેન્ડર પ્રમાણે, નવા કેલેન્ડર પ્રમાણે માર્ચ મહિનામાં થઈ હતી, જેની અંદર રાજા પાસેથી સત્તા ગઈ અને ક્રાંતિકારીઓના હાથમાં સત્તા આવી. કેરેન્સ્કી જે છે એ સરકારની અંદર વડો બને છે અને એનો જે પક્ષ જે છે એની અંદર બહુ બધા લોકો જે છે મધ્યમ વર્ગમાંથી આવતા હતા. મિત્રો, અહીંયા યાદ એ રાખવાનું છે કે એ વખતે જે જુદા જુદા લોકો જે છે એ રશિયન પ્રજા જે છે એની પરિસ્થિતિ સુધારવા માંગતા હતા. બધા જ સુધારવા માંગતા હતા, પણ દરેકના વિચારો જે છે એ જુદા જુદા હતા. એટલે ત્યાં આગળ જે છે શ્રમજીવીઓ પણ હતા, મધ્યમ વર્ગના લોકો પણ હતા, બીજા પણ ઘણા બધા લોકો હતા. અને એની અંદર જે છે એ બધા જ ક્રાંતિકારીઓ હતા. જે કોઈ પરિવર્તન ઈચ્છતા હતા બધા ક્રાંતિકારીઓ. ત્યારે આપણે જોઈએ છીએ કે રાજા પાસેથી જે રાજાશાહીનું પતન થયું અને જે
નવી શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં આવી તો એની અંદર પણ જે છે એ મધ્યમ વર્ગના લોકો જે છે ઘણા બધા મોટી સંખ્યામાં હતા અને બહુ લોકો એવું ઈચ્છતા કહેતા હતા કે ભાઈ આપણો મુખ્ય ધ્યેય એ રાજાશાહીને નાબૂદ કરવામાં સફળતા મળેલી છે અને હજી રાજા જે છે એણે હાર સ્વીકાર નથી કરી લીધી અથવા તો રાજા નહીં તો રાજા તરફી પરિબળો જે છે રાજાશાહીની તરફેણ કરનારા એના ફેવર કરનારા પરિબળો કે એમણે હાર નથી સ્વીકાર કરીને એ લોકો ઈચ્છે છે કે ફરીથી પુનઃ કેવી રીતે જે છે એ સત્તા ઉપર પાછા આવી શકાય. અને એ સત્તા પ્રાપ્ત કરનાર લોકો જે છે એ પાછા ના આવી જાય એટલા માટે બધા જ પરિવર્તનકારીઓ એવું ઈચ્છતા હતા કે જે નવી સરકાર આવી છે, ભલે આપણી નથી આવી, સત્તા જેની પણ પાસે આવી છે એને આપણે સહકાર આપીએ. જો સહકાર નહીં આપીએ તો ફરી પાછા રાજાશાહી પરિબળો જે છે શાસનમાં આવી જશે. ખુદ લેનિનનો જે પક્ષ હતો બોલ્શેવિક, એની અંદર પણ બધા એવું જ કહેતા હતા, ઈચ્છતા હતા કે નવી સરકારને આપણે ટેકો આપવો જોઈએ. એ વખતે એકમાત્ર લેનિન એવો હતો કે જેણે ના પાડી. એણે એમ કહ્યું કે આપણું ધ્યેય એ શ્રમજીવીઓના હાથમાં સત્તા છે અને હાલ જેના હાથમાં સત્તા છે એમાં મધ્યમ વર્ગના લોકો જે છે ઘણા પ્રમાણમાં છે. આપણું સ્વપ્ન એનાથી પૂરું ન થાય. આપણે જે સ્વપ્ન પૂરું કરવું હોય તો સત્તા જે છે એ માત્ર ને માત્ર શ્રમજીવીઓના હાથમાં હોવી જોઈએ. અને માટે એણે પ્રયત્નો ચાલુ રાખ્યા. છેવટે આખરી ક્રાંતિ થઈ અને લેનિનના હાથમાં સત્તા આવી. આપણે મધ્યમ વર્ગનું મહત્વ સમજાવતા હતા, એની અંદરથી 5ની વાત કરી, જોડે જોડે 17ની અંદરનું પણ એનું મહત્વ જે છે આપણે કન્ટિન્યુટી જળવાય એટલા માટે કહ્યું. પણ આપણે 5 ઉપર પાછા આવી જઈએ. એ વખતના માત્ર રશિયાના નહીં, એક વૈશ્વિક વાતાવરણની અંદર જોઈએ તો વૈશ્વિક વાતાવરણનો જે પ્રવાહ હતો એ પ્રવાહ પણ આપણને ખબર હોવી જોઈએ. અને એ વખતે લોકો જે છે એમની મુખ્ય વાત એ લોકશાહી શાસન વ્યવસ્થાની હતી. રાજાશાહીને નાબૂદ કરીને લોકશાહી શાસન વ્યવસ્થા કેવી રીતે સ્થપાય. 19મી સદીને જ લોકશાહીની આપણે સદી કહીએ છીએ. તો રશિયાની અંદર એક બાજુ કાર્લ માર્ક્સથી પ્રભાવિત થયેલા લોકો પણ છે અને બીજી બાજુ આપણે યાદ રાખીશું કે ત્યાં આવી રીતે લોકશાહી ની સ્થાપના કરવા ઈચ્છતા લોકો પણ ત્યાં આગળ છે ને છે. અને આ જે લોકશાહીની સ્થાપના કરનાર જે લોકો હતા એમની માંગણી શું હતી? એક વ્યક્તિ, લોકશાહી એટલે શું? આપણે થોડુંક ફરીથી પેલી એક જ વ્યાખ્યા ના રાખીએ. એક જ વસ્તુની બહુ બધી વ્યાખ્યા હોય ને બધી જ વ્યાખ્યાઓ આપણને ખબર હોવી જોઈએ. અને દરેક વ્યાખ્યા શું કહે છે, કઈ વસ્તુ કયા એંગલથી વાત કરે છે એ ધરી આપણને ખબર હોવી જોઈએ. અબ્રાહમ લિંકનની વ્યાખ્યા આપણને ખબર છે, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ. ઇતિહાસના વિદ્યાર્થીઓને આ સિવાય પણ ઘણું બધું ખબર હોય, પણ આપણે સામાન્ય જનોને પૂછીએ તો લોકશાહી એટલે લોકોને જે છે ગોખાઈ ગયું છે. આપણી શિક્ષણ પ્રથા અત્યાર સુધી એ ગોખાવતી આવી હતી એટલે લોકોને ગોખાઈ ગયું છે. લોકશાહી એટલે ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ.
પણ હકીકતની અંદર લોકશાહીની અનેક વ્યાખ્યાઓ છે, જુદી જુદી, અને દરેક જગ્યાએ જુદી જુદી રીતે. એમાંની એક વ્યાખ્યા કે રાજાશાહી એટલે એક વ્યક્તિના હાથમાં નિર્ણય કરવાની સત્તા, સત્તાનું કેન્દ્રીકરણ. જ્યારે લોકશાહીની અંદર આપણે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીએ છીએ. એક વ્યક્તિની જગ્યાએ અનેક વ્યક્તિઓને આપણે સત્તાના સૂત્રો સોંપીએ છીએ. રાજાશાહીની અંદર રાજાનો છોકરો રાજા બને છે. લોકશાહીની અંદર જે છે વડાપ્રધાનનો છોકરો વડાપ્રધાન નહીં, પણ એ વડાપ્રધાન પછી બીજો કોઈક શ્રેષ્ઠ જે છે એ લાગતો હોય, એને પ્રજા જે છે ચૂંટે. એની નિમણૂક નથી થતી, ચૂંટણી થાય ને પ્રજા ચૂંટે. હા, આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે લોકશાહીની અંદર પણ ઘણી બધી જગ્યાએ જે છે, ઘણા બધા દેશોની અંદર લોકશાહી પણ રાજાશાહીમાં પરિવર્તિત થઈ ગઈ. બહુ બધા દાખલા છે કે જેની અંદર જે છે પ્રધાન હોય અથવા તો સંસદ સભ્ય કે ધારાસભ્ય હોય, જાણે કે એનો મત વિસ્તાર એટલે એના પરિવારની જાગીર કેમ ના હોય, એ વૃદ્ધ થાય, એનું કોઈક અકાળે અવસાન થાય, તો એની જગ્યાએ ટિકિટ કોને મળે? એ રાજ્યના બીજા શ્રેષ્ઠ માણસને ટિકિટ ના મળે, પણ એના જ પરિવારની અંદરથી એની પત્ની હોય. જ્યાં સુધી પતિ જીવતો હોય ત્યાં સુધી એને રાજકારણમાં કઈ સહેજ પણ રસ ન લીધો હોય, રાજકારણનો ર ખબર ના હોય, પણ પતિનું અવસાન થયું તો પત્ની જે છે એ પદની દાવેદાર, એને બધા જ હકો જે છે આપી દેવામાં આવે. ક્યાંક દીકરીને આપવામાં આવે, ક્યાંક દીકરાને આપવામાં આવે, પણ એ મત વિસ્તાર એટલે કે જાણે જે તે વ્યક્તિની જાગીર, એના પછી એના જ પરિવારનો કોક ને કોક સભ્ય એ સિવાય બીજું કોઈ હોવું ના જોઈએ, ના જોઈએ ને ના જોઈએ. અને યાદ રાખીશું કે જે રીતે આપણે મેં કહ્યું કે આજની તારીખમાં પણ હું જોઉં છું કે ખાલી ખુરશી ઉપર જે છે આપણે કહેવા છતાં કોઈ બેસતું નથી હોતું. એમને એમ થાય છે કે ના, ખુરશી ઉપર અમારે ના બેસાય. એવું જ ચૂંટણીમાં પણ આપણને જોવા મળે છે. એ પરિવારની અંદર કોઈ સક્ષમ નેતૃત્વ ધરાવતી વ્યક્તિ હોય ને એને નેતૃત્વ પૂરું પાડ્યું હોય, એ આવકાર્ય હોય, પણ કોઈક કાળે એનું જે છે અવસાન થતા એની જગ્યાએ જ્યારે એની પત્ની, પુત્રી, પુત્ર કે જેની પાસે જે છે ભૂતકાળની અંદર આવું કોઈ વિશેષ વ્યવહારુ જ્ઞાન નથી, વહીવટી જ્ઞાન નથી, અને છતાં એના પછી એ ટિકિટ તો એને જ મળે, એને જ મળવી જોઈએ. એની જગ્યાએ આપણે જે છે લોકશાહીની અંદર વાસ્તવમાં એવું ઈચ્છીએ છીએ કે શ્રેષ્ઠ લોકો આવે સત્તા ઉપર. શ્રેષ્ઠ લોકો હોય તો એમની એ શ્રેષ્ઠતા જે છે, એ જે આવડત છે જે તે વિષયની, એનો લાભ જે છે એ પ્રજાજનોને મળે અને પ્રજા જે છે સુખી થાય, તો જ વધારે ને વધારે લોકો જે છે સુખી થાય. માટે એ વખતની પ્રજાની માગણી, ક્રાંતિકારીઓની માગણીની આપણે બરાબર સમજ કેળવી લઈએ તો લોકો જે છે એ રાજાશાહીની જગ્યાએ પાર્લામેન્ટ દ્વારા શાસન ચાલે એવું ઈચ્છતા હતા. સંસદ
ઇંગ્લેન્ડ રશિયાની અંદર જે આ પાર્લામેન્ટ માટે જે શબ્દ વપરાય છે એમની ભાષામાં એ આપણે અગાઉ કહેલું છે તે પ્રમાણે DUMA ડુમા અથવા તો ડ્યુમા એ ત્યાં આગળ હતી તો ખરી, પણ પેપર ઉપર. વ્યવહારની અંદર જે છે એનું કોઈ વિશેષ મહત્વ એ જગ્યાએ ન હતું. પણ રાજા રાજનીતિના નિયમ પ્રમાણે જ્યારે સામાન્ય પ્રજા ઘરની 4 દિવાલોમાંથી બહાર આવીને શક્તિશાળી બની ગઈ, ત્યારે શક્તિ એ રાજા પાસે ન રહેતા એ ટોળા પાસે જતી રહે છે. અને આપણે ત્યાં કહેવત છે કે શક્તિ જે કંઈ કે એ સાચું, માઇટ ઇઝ રાઈટ. પ્રજા જ્યારે ઘરના 4 દિવાલોમાંથી બહાર આવે છે ત્યારે માઇટ બની જાય છે, અને પછી એની જે કંઈ માંગણી હોય તે રાઈટ બની જાય છે. 2 ઘટનાઓ, લોહિયાળ રવિવાર અને વામન જાપાનની સામે વિશાળ રશિયાનો પરાભવ. આને પરિણામે જે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને જનતાનામાં જે રોષના પરિણામે જે શક્તિ આવી હતી, રાજાએ એમની માગણી એટલે કે પાર્લામેન્ટ દ્વારા વહીવટ કરવાની વાત સ્વીકારી લીધી. એની સાથે પ્રજા જે છે શાંત થઈ ગઈ. અહીંયા મિત્રો એક બીજી વાત પણ યાદ રાખવા જેવી છે કે જે પ્રજા જે છે એ ઘરની 4 દિવાલોમાં રહેવા ટેવાયેલી હોય છે, અને 4 દિવાલોની અંદર હોય છે ત્યારે નિર્બળ હોય છે. એને તમે ગમે તેટલા દંડા મારો, ફટકા મારો, એ સહન કરી લેતી હોય છે. એ હરફ સુદ્ધા ઉચ્ચારતી હોતી નથી. ભલે ગમે તેટલી મોંઘવારી વધે, ગમે તેટલી યાતનાઓ એને સહન કરવી પડે, એ મૂંગે મોઢે સહન કરી લે છે. ક્યારે? ઘરની 4 દિવાલોમાં હોય ત્યારે નિર્બળ હોય છે, નિર્માલ્ય હોય છે. જેવો 4 દિવાલોની બહાર આવે એની સાથે એનામાં શક્તિ આવે છે, અને જ્યારે એની અંદર વધારે લોકો એની અંદર ભળે ત્યારે શક્તિનો સ્ત્રોત વધી જાય છે, શક્તિની પીઠ બની જાય છે, અને એની અંદર કોઈ શાસક જે છે, કોઈ સત્તા જે છે ટકી શકે નહીં. પરિણામે નિકોલસ બીજો, જે એ વખતે રશિયાનો રાજા હતો, ઝાર વંશમાંથી આવતો હતો, એની અંદર પણ રાજાઓ ઝાર કહેવાતા હતા. વંશ રોમેનોફ હતો. રોમેનોફ બોલો, રોમેનોવ બોલો, 2 ઉચ્ચાર જુદી જુદી જગ્યાએ જુદા જુદા લોકો કરતા હોય છે. બંને સાચા ગણાય. તો આ રાજા જે છે એણે પ્રજાની માગણી સ્વીકારી લીધી, અને કહેવામાં આવ્યું કે પાર્લામેન્ટ પ્રમાણે વહીવટ થશે, એનું ઇલેક્શન થશે. લોકોની માગણી હવે ઇલેક્શનની હતી. ઇલેક્શનની અંદર લોકો ઈચ્છતા હતા કે શ્રેષ્ઠ લોકોને લોકો ચૂંટે, લોકોને જેના ઉપર ભરોસો હોય કે આના હાથમાં સત્તા હશે તો આપણું ભલું થશે, માટે એવી વ્યક્તિને જે છે લોકો ચૂંટીને લાવે, અને એ પ્રજાના એમના જ જેવો એક હોય, એમનો પ્રતિનિધિ હોય. પ્રજાને જે દુઃખ દર્દ થતા હોય એને પણ થતા હોય, એને પણ ભોગવ્યા હોય, અને માટે પ્રજાનું સુખ ક્યાં છે એ એને ખબર હોય. પ્રજાને કેવા પ્રકારના સુધારાઓ જોઈએ છે એને ખબર હોય. એટલે પ્રજા જે છે પોતાના પ્રતિનિધિ જે છે એને સત્તા મળે એવું ઈચ્છતી હોય છે.
અને જ્યારે આવી રીતે એ કહેવામાં આવ્યું કે હવે પાર્લામેન્ટ જે છે એને મહત્વ આપવામાં આવશે, ચૂંટણી થશે, ચૂંટણી દ્વારા જે લોકો જીતીને આવશે એમાંથી કોઈકની વડાપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવશે અને એ વહીવટ કરશે પોતાના વહીવટી તંત્રની મદદથી જે ચૂંટાયેલા સભ્યો. હા, અહીંયા યાદ રાખવું એ જરૂરી છે કે ચૂંટાયેલા સભ્યોની સાથે સાથે નિમાયેલા સભ્યો પણ રહેતા હોય છે. આખી વ્યવસ્થાને બરાબર સમજવી જરૂરી છે મિત્રો. આપણે જોઈએ છીએ કે દેશની અંદર અને રાજ્યની અંદર વાસ્તવમાં જે વહીવટ ચલાવનાર જે હોય છે એ વડાનું નામ આપણે કહીએ છીએ કે વડાપ્રધાન, મુખ્ય મંત્રી, કે જેમના હાથમાં સાચી સત્તા હોય છે. આમ છતાં બે એવા બીજા નામો છે. કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિ, રાજ્યની અંદર રાજ્યપાલ. ઘણા લોકોને ખબર જ નથી હોતી કે ભાઈ આ રાજ્યપાલ એ તો કોઈ દિવસ બોલતા નથી, ચાલતા નથી, કોઈ નિર્ણયોની અંદર જે છે એમની કોઈ ભૂમિકા નથી હોતી, એ કોઈની જોડે ચર્ચા નથી કરતા હોતા, લોકો એમની સાથે ચર્ચા નથી કરતા હોતા. એ કરે છે શું? ત્યારે યાદ રાખીશું કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એ ચૂંટાયેલી જે સરકાર જે છે એના ઉપરનો એક અંકુશ છે. અને એ વ્યક્તિ જે છે એની પ્રજાએ ચૂંટણી નથી કરેલી હોતી, પણ જે વહીવટી સત્તા જે છે મોટે ભાગે એણે પોતે પસંદ કરેલો માણસ હોય છે ને પસંદગીનો માણસ હોય છે. રાજ્યપાલ એની બીજા શબ્દોમાં આપણે ગવર્નર તરીકે પણ ઓળખીએ છીએ. અને આ ગવર્નરને એના નામથી નહીં પણ એના ભાવાર્થથી જો આપણે સમજી લઈએ તો આપણને ખબર પડી જાય કે ગવર્નરનું કેટલું મહત્વ છે. અને એ જ રીતે રાષ્ટ્રપતિ જે છે એનું કેટલું મહત્વ છે. મિત્રો, તમારામાંથી મોટાભાગના લોકોએ જે છે એ સાયકલ, સ્કૂટર, કાર, કંઈક ને કંઈક વાહન ચલાવ્યું છે. આપણે વાહન ચલાવવું અથવા તો વાહન ચલાવતા શીખવું એટલે શું કહીએ છીએ? જે ચાલક જે છે એ ચાલક વાહન કોઈ પણ હોય, સાયકલ, સ્કૂટર, મોટર, ગમે તે, એને ચલાવતી વખતે જે છે હાથમાં શું રાખે છે? ગવંડર. ગવંડર, જેને સ્ટીયરિંગ નામે બીજા શબ્દથી પણ આપણે ઓળખીએ છીએ. ગવંડર પણ એનું નામ છે. વાહન કઈ દિશામાં જશે એનો આધાર જે છે એ ગવંડર ઉપર છે. ગવંડર જો સીધું રાખીએ ગાડી સીધી જશે. ગવંડરને થોડુંક જમણી બાજુ વાળીશું, ગાડી જે છે જમણી બાજુ વળાંક લેશે. ગવંડરને ડાબી બાજુ તો ડાબી બાજુ જશે. ટૂંકમાં સાયકલ કઈ દિશામાં જશે એનો આધાર જે છે ગવંડર ઉપર હોય છે. અને ગવંડર જેના હાથમાં હોય છે,
જે ગવર્નરને ફેરવે છે, એટલે અંગ્રેજી ભાષામાં કહીએ કે ગવર્ન કરે છે, એને આપણે ગવર્નર કહીએ છીએ. તો યાદ રાખીશું કે આ ગવર્નર જે છે એ રૂટીનમાં આપણને બોલતા ચાલતા દેખાતા હોતા નથી, પણ રાજ્યના વહીવટનું સુકાન, સ્ટીયરિંગ, ગવર્નર એ જે છે એ આ ગવર્નર પાસે હોય છે. અને આ ગવર્નર જે છે એના દ્વારા કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર ધારે ત્યારે એ સત્તાની અંદર પરિવર્તન કરી શકે છે. કેન્દ્રમાં જુદી સત્તા હોય અને રાજ્યમાં જુદી સત્તા હોય. બે સત્તા જુદા પક્ષની હોય, વિરોધી હોય. અને જો કેન્દ્રની અંદર જે શાસક પક્ષ જે છે, રાજ્યની અંદર કોઈ જે કેન્દ્રમાં વિરોધ પક્ષ છે, એની એ શાસક પક્ષ છે, તો ઘણી બધી વખત એવું જોયું છે કે રાજ્યપાલ એટલે કે ગવર્નરની મદદથી એ સત્તા જે છે એનું પતન કરીને ત્યાં આગળ રાષ્ટ્રપતિનું શાસન જે છે લાદી દેવામાં આવે છે. અને રાજ્યપાલ જે છે એ રાષ્ટ્રપતિના હુકમથી જેને સોંપે તે વ્યક્તિ દ્વારા જે છે એ નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી જે છે શાસન કરવામાં આવે છે. તો રાજ રમત જે છે રાજનીતિ એને બરાબર સમજી લેવાની જરૂર છે કે ચૂંટાયેલા સભ્યો દ્વારા શાસન થાય એવી પ્રજાની ઈચ્છા હોય છે, અને છતાં ઇનડિરેક્ટ હાથ દ્વારા એટલે કે ગવર્નર અને રાષ્ટ્રપતિ દ્વારા બહુ બધા લોકો પડદા પાછળથી એ વાસ્તવમાં દેખાતી સત્તા હોય એના કરતાં જુદી સત્તા દ્વારા જે છે સત્તા ચલાવતા હોય છે. એટલે કે દેખાવ આપણને પ્રજાને એવું લાગે કે લોકશાહી છે, ચૂંટાયેલા સભ્યો દ્વારા વહીવટ થઈ રહ્યો છે, પરંતુ હકીકતમાં વહીવટ જે છે એ નિમાયેલા સભ્યો દ્વારા જ થતો હોય. આમ છતાં આપણે એવું આશા રાખીએ કે બધું સારું ચાલે, અને એમ કરીને અહીંયા પ્રજા જે છે એની માગણી ચૂંટાયેલા સભ્યોની હતી, એટલે પાર્લામેન્ટનો સ્વીકાર કરી લેવામાં આવ્યો. ચૂંટણીઓ થઈ. 1905ની ક્રાંતિનું આ પરિણામ આપણે વાત કરી રહ્યા છીએ. ચૂંટણી થઈ અને જે લોકો જે છે ચૂંટાઈને આવ્યા એની અંદર જેને સામાન્ય પ્રજા કહીએ એના પ્રતિનિધિઓની સંખ્યા વધારે હતી. સમાજની માટે સમાજની અંદર કંઈક નવું કરવાનો એમનો ઉત્સાહ જે છે ચરમસીમાએ હતો. અને એ લોકો જે છે એ રાજાની ઈચ્છા વિરુદ્ધ મતદાન કરતા હતા. પોતાની ઈચ્છા પ્રમાણેના ઠરાવો જે છે લાવવાની વાતો કરતા હતા, જે રાજાને અને ઉપલા વર્ગને પસંદ ન હતું. પરિણામે રાજા જે છે એને થોડાક સમયની અંદર પાર્લામેન્ટ એટલે કે ન્યુમા એનો ભંગ કરી દીધો.
ચૂંટણીઓ નવેસરથી કરવામાં આવી. એવું ધ્યાન રાખવામાં આવ્યું કે રાજાને ગમતા લોકો જ ચૂંટાય, એમનું પ્રમાણ વધારે હોય. પણ રાજાના કમનસીબે એવું બન્યું નહીં. અને બીજી ડ્યુમાની અંદર પણ સામાન્ય પ્રજાના પ્રતિનિધિઓ જે છે એ સારી એવી સંખ્યામાં ચૂંટાયા. રાજાના દાવ પેચ જે છે એ ફેલ થયા. પરિણામે રાજાએ બીજી ડ્યુમાને પણ બરખાસ્ત કરી દીધી. ત્યાર પછી ત્રીજી ડ્યુમા, ફરીથી એવી કાળજી લેવામાં આવી, મતાધિકારમાં ફેરફાર કરવામાં આવ્યો. અને એને પરિણામે જે ત્રીજી ડ્યુમા જે છે એ અસ્તિત્વમાં આવી. એની અંદર રાજાશાહીની તરફેણ કરનારા, ઉમરાવશાહી, ચર્ચની તરફેણ કરનારા લોકોની સંખ્યા જે છે વધારે હતી. પ્રજાનું પ્રતિનિધિત્વ કરે એવા લોકોની સંખ્યા જે છે ઘટી ગઈ. અને પરિણામે રાજા જે છે એનું કયું થયું. વચ્ચે મારે એક વાત કરવાની રહી ગઈ હતી, જરા યાદ આવી કરી લો. આપણે કહ્યું કે પ્રજા એ ઘરની 4 દિવાલોમાંથી આવે ત્યારે શક્તિશાળી બની જાય છે, પણ એ 4 દિવાલોમાંથી બહાર આવતી નથી. અને 4 દિવાલોમાં રહે ત્યારે તો એ માર ખાવા ટેવાયેલી હોય છે, માર ખાઈ લે છે, એટલે કે સહન કરી લે છે. અને જે તકલીફો પડે તે એ સહન કરી લે છે. એને ઘરની 4 દિવાલોમાં રહેવું પસંદ હોય છે, એટલે કે તકલીફોમાં રહેવું પસંદ હોય છે. એની માગણીઓ બહુ મોટી હોતી નથી. એને બહુ જ જોર કરીને જે છે એ આંદોલન કરવા માટે જે છે ઘરમાંથી બહાર લાવવી પડતી હોય છે. પણ જે બહાર લાવનાર નેતા જે છે એને બરાબર ધ્યાન રાખવાનું હોય છે. સરદાર પટેલ એમણે લગભગ બારડોલી સત્યાગ્રહ વખતે એવું કીધું હતું. ખૂબ ઉત્સાહ હતો લોકોમાં. સરદાર નેતૃત્વ કરી રહ્યા હતા. એ સરદાર કહે છે કે તમે સમજીને લડવા આવ્યા છો કે તમે જે છે સરદાર જેવો લડવૈયો મળ્યો છે એટલે લડવા આવ્યા છો. જો તમે લડવા આવ્યા હશો તો વિજય નિશ્ચિત છે. પણ જો સરદાર જેવો લડવૈયો લડવા મળ્યો છે એટલે લડવા આવ્યા છો અને પરિસ્થિતિ બદલાઈ તો સમાધાન સરકાર સાથે કરીને પાછા ઘરમાં જતું રહેવું છે, આંદોલન સમેટી લેવું છે, તો કહે છે કે યાદ રાખજો કે સમયનું વગર વિચારે કરેલું આંદોલન કર્યા પછી તમે એમાં નિષ્ફળ જતા એક વાર ઘરની અંદર પાછા જતા રહો છો, પછી બીજા 50-100 વર્ષ સુધી તમે ફરીથી પાછા આવી શકતા નથી. મિત્રો, આ નિયમ છે, એને જાણવો, એને સમજવો જરૂરી છે. અને રશિયાની અંદર પણ આવું જ થાય છે. 5ની અંદર એ ઘરની અંદરથી બહાર આવ્યા. રાજાએ સ્વીકારી લીધું. રાજાને ખબર હતી કે આ આવે એટલે સ્વીકારી લેવું પડે, કારણ કે શક્તિ એમની પાસે જતી રહીને. શક્તિ એટલે કે માઇટ ઇઝ રાઇટ. અત્યારે પ્રજા રાઇટ છે. એની માગણી છે કે લોકશાહી ઢબે વહીવટ થાય, એટલે પાર્લામેન્ટ બોલાવવાની જાહેરાત કરી દીધી. ચૂંટણીઓ થઈ, એમાં સફળતા ના મળી તો સરકાર બરખાસ્ત કરી. એક નહીં, બીજી, ત્રીજી, ચોથી, 4 ડ્યુમાં વહીવટ કરવામાં નિષ્ફળ ગઈ. રહી રાજાશાહી છે. રાજાનો જ વહીવટ રહ્યો. પેલો વહીવટ જે છે નામ માત્રનો હતો, ખાલી દેખાડવાનો હતો. હકીકતમાં રાજાશાહી રહેલી જ હતી. પણ આપણે જોઈએ છીએ કે પ્રજા એ ફરીથી બહાર નથી આવતી. હા, આ આખી વાત જુદી હતી. જુદા લોકો હતા. લેનિન એ જુદો હતો. શ્રમજીવીઓનો એ નેતા હતો. માટે શક્ય બન્યું જે કંઈ એ સમજવા જેવું છે. તો 4 ડીમાઓ જે છે નિષ્ફળ ગયેલી હતી અને એને પરિણામે
કે આ પ્રજાને જે સુખ ચેન મળવા જોઈએ, પરિવર્તન મળવું જોઈએ, નવો જે પ્રકાશમય દિવસ મળવો જોઈએ, મિત્રો એ નહોતો મળ્યો. અને પછી એવું શું થયું કે જેને કારણે ક્રાંતિ જે છે શક્ય બની, એ વિશેની વાત આપણે ફરીવાર જ્યારે મળીએ ત્યારે કરીશું. આજે આપણે અહીંયા અટકીશું. ભારત માતા કી જય. નમસ્કાર.